શાસ્ત્ર કોઈ હોય તો શિવ મહાપુરાણ છે. જય હો. જે મુક્તિ દાને ન ગર્જતી, મુક્તિનો દાન આપવાનો ગર્જના કરે છે. માટે વંદે શિવ પુરાણમ હે સર્વદાહમ પ્રસન્ન દેહે શિવ પ્રસન્નતાયા દદા સ્વપદયો રતિ. હું શિવ પુરાણને હંમેશા વંદન કરું છું. ત્યારે સૌનકાદિ ઋષિ મુનિઓએ સુતજી મહારાજને પ્રશ્ન કરે છે. સાંભળીને સૌનક યુવાચ સુત સુત મહાભાગા ધન્યસ્ત્વં પરમાર્થવેદ અદ્ભુતેયં કથા દિવ્યા શ્રાવિતા કૃપયા. સૌનકાદિ ઋષિ મુનિઓ બે હાથ જોડીને કહે છે કે હે ગુરુજી, આપે શિવકથાના આટલા વખાણ કર્યા, આટલો મહિમા કયો, તો એ શિવકથા કોણ તર્યું એ તો કંઈક બતાવો. કેવી રીતે તર્યું? એવો કોઈ ઇતિહાસ ખરો? એવો કોઈ બનાવ બનેલો કે શિવકથા સાંભળવાથી તરી ગયા હોય? સુતજી મહારાજ કહે છે કે હા, દરિયાના તીરે, ધરતી ઉપર, ભારતની ભૂમિ ઉપર, સમુદ્ર તીરે કિરાત નામનું એક નગર હતું. ત્યાં એક બ્રાહ્મણ પરિવાર રહે. બ્રાહ્મણ પરિવાર છે. માતા, પિતા, પત્ની અને બ્રાહ્મણ 4 સભ્ય છે પરિવારના. જન્મેલો બ્રાહ્મણના કુળમાં એનું નામ છે દેવરાજ. લાડુ ખવા હોય ત્યાં કહેતો કે હું બ્રાહ્મણ છું. પણ જુગારીઓ પાસે બેસીને જુગારીનો સરદાર બનતો. વૈશ્યાલયોમાં જઈને ગણિકાને ત્યાં પડ્યો પાથર્યો રહેતો. જુગાર રમતો, દારૂ પીતો, મા બાપને માર મારતો. એ બ્રાહ્મણ મા બાપ પાસેથી પૈસા લઈ જઈને જુગારમાં હારી જતો. પત્ની સદગુણી છે. પત્ની વારે છે પોતાના પતિને કે નાથ, તમે આ બહુ ખોટું કરો છો. તમે તમારું કુળ તો જુઓ, તમે બ્રાહ્મણના કુળમાં જન્મેલા, અને બ્રાહ્મણના ઘરમાં તો શિવ ગાયત્રી હોય. બ્રાહ્મણની માં ગાયત્રી અને બ્રાહ્મણનો બાપ હોય તો ભગવાન શિવ છે. બ્રાહ્મણના ઈષ્ટદેવ ભગવાન શિવ હોય. અને બ્રાહ્મણના ઘરની અંદર ગાયત્રી મંત્રનું ગુંજારવ હોવો જોઈએ. એને બદલે તમારા ઘરમાં જુગારના શબ્દો અને દારૂની દુર્ગંધ મદિરાની છોડો. માતા પિતાની સેવાના સંસ્કાર બ્રાહ્મણના ઘરમાં હોવા જોઈએ. એટલે તમે માતા પિતાને માર મારો છો. સદગુણી એવી પત્ની પોતાના પતિને સમજાવે છે, પણ કુમાર્ગમાં ચડેલો એ વિપ્ર માનતો નથી, બ્રાહ્મણ માનતો નથી. અવારનવાર માતા પિતાને મારકુટ કરી એનું ધન લઈ જઈ એ વૈશ્યાઓને આપી દેતો, જુગારમાં હારી જતો. એમ કરતા કરતા એક વખત એ દેવરાજ બ્રાહ્મણે માતા પિતા પાસે વધારે ધન માગ્યું. માતા પિતાએ આપવાનો ઇનકાર કર્યો. હવે તો અમારી મરણ મૂડી છે, અમને એમ નક્કી છે કે તું અમારી પાછળ કંઈ કરવાનું નથી, હવે તને કંઈ અમે આપશું નહીં. હવે તો અમે અમારા દીકરાની વહુને આપીને જશું કે એ અમારી પાછળ ક્યાંક 10મું 11મું 12મું કરે, અમારી પાછળ શ્રાદ્ધ કરે. અમને તારા ઉપર, જુગારી ઉપર વિશ્વાસ નથી. જુગારીના ઘરમાં તમે જાજો, જુગારીની ઘરવાળી કે જુગારીના મા બાપ કોઈ એનો ભરોસો નહીં કરતા. બીજું કોણ કરે એનો ભરોસો? દારૂડિયા અને જુગારીનો ભરોસો કોઈ નથી કરતું. દેવરાજને ક્રોધ થયો છે. માતા પિતા તરફથી મનાઈ આવતા ચોખ્ખી ના પાડી છે. ત્યારે એક લાંબી ડાંગ ગોતી લાવે છે, લાકડી મોટી. લાકડીઓથી માતા પિતાને મારવા લાગ્યો છે. વૃદ્ધ એવા દેહ રહી ગયેલા છે માતા પિતાના. પત્ની આડી પડે છે, તમે મારા સાસુ સસરાને મારો નહીં. આડા હાથ જે છે પત્ની
વારે છે પોતાના પતિને, લાકડી પકડી લે છે. પોતાના પતિ જે માર મારે છે માતા પિતાને, પત્નીના હાથમાંથી લાકડી જૂટવી અને બ્રાહ્મણ પહેલા તો પત્નીના માથા ઉપર ઘા કરીને માથું ફાડી નાખ્યું છે પત્નીનું. પત્ની કારમી ચીસ પાડીને જમીન ઉપર ઢળી પડે છે. માતા પિતા જુએ છે કે દીકરાની વહુને દીકરાએ મારી નાખી છે. માતા પિતા હાહાકાર કરે છે, દીકરાને ફટકાર આપે છે. ત્યારે એ જ દીકરો મા અને માથામાં ઘા કરીને માને પણ ઢાળી દે છે અને ત્યારબાદ પિતાનું મૃત્યુ નિપજાવે છે. જુગારીના ઘરમાં, દારૂડીના ઘરમાં અંતે પરિણામ આવું હોય છે. ખેદાન મેદાન થઈ ગયું છે કુટુંબ પરિવાર. અને ત્યારબાદ એ માતા પિતાએ રાખેલું ધન લઈ જઈ અને દેવરાજ બ્રાહ્મણ વૈશ્યાલયમાં જઈને વૈશ્યાની પાછળ વાપરી નાખે છે. જુગારમાં હારી જાય છે. ત્યારબાદ મકાન કેવળ બાકી રહ્યું, મકાનને પણ વેચી કાઢે છે અને એ પણ બધું હારી જાય છે. એના હેતુ મિત્રો કાયમ તાળી પાડનાર હતા. એ વેશ્યાઓ, ગણિકાઓ જેને સત્કાર કરનારી હતી, એને જાણ્યું કે હવે આની પાસે કાંઈ નથી, એટલે એને કાઢી મૂક્યો કે ભાઈ તું અમારી પાસે હવે આવતો નહીં. આ જગતમાં તમારી પાસે ધન હોય ને તો જ કોઈ જય શ્રી કૃષ્ણ કરે ને કે કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે બાપ. દેવરાજને આઘાત લાગ્યો છે, ગામ છોડીને નીકળી ગયો. પેલા બધાએ મળીને એને ગામ પર છોડાવ્યું છે. ગામમાંથી હાંકી કઢાયેલો, તરછોડાયેલો એવો એ બ્રાહ્મણ દેવરાજ ગામમાંથી નીકળી અને હાલતો થઈ ગયો છે ઉત્તર દિશા તરફ. રસ્તામાં એક મોટું ગામ આવ્યું છે. ત્યાં તો એના શરીરને તાવે ઘેરી લીધું, તાવ ચડી ગયો છે, બુખાર આ ગયા. તાવ એટલો બધો વધવા લાગ્યો, એની ડિગ્રી, તેથી ડિગ્રી માપવાના સાધન નહોતા, આજ તો છે, ભલે 160 થઈ ગયો હતા. શરીર અશક્ત બની ગયું અને એ મોટા ગામના ભાગોળે એક શિવાલય, શિવ મંદિર, એના પ્રાંગણમાં એક વડલાનું ઝાડ અને વડના ઝાડ નીચે બેસી ગયો છે. આ પાપી બ્રાહ્મણ, આ જુગારી, આ દારૂડિયો, જેને પોતાના મા બાપને મારી નાખ્યા છે, પોતાની ઘરવાળીને મારી નાખી છે, એવો આ ચોર બ્રાહ્મણ, એવો દારૂડિયો જુગારી બ્રાહ્મણ વડના ઝાડ નીચે તાવના કારણે બેસી પડ્યો છે. ચાલવાની શક્તિ નથી, અશક્ત બનેલો છે. એવામાં એના કારણે બાજુમાં શિવાલય છે અને શિવાલયમાં અમારા ભુરાભા જેવા કોઈ આયોજકે શિવ કથાનું આયોજન કરેલું. ત્યાં શિવ પારાયણ ચાલતું હતું અને શિવ કથાના શબ્દો પવનની પાંખે ચડી અને આ દેવરાજના કાનમાં જવા લાગ્યા. જિંદગીમાં શિવ નામ જેણે સાંભળ્યું નથી, શિવ નામ જે બોલ્યો નથી, કોઈ દાન પુણ્ય કર્યું નથી, એવો એ દેવરાજ તાવને કારણે અશક્ત બનેલો છે, હલવાની શક્તિ નથી. એવા એ દેવરાજ પાપી બ્રાહ્મણના કરણો દ્વારા એ શિવ કથા રસ શરીરમાં પ્રવેશ કરવા લાગ્યો છે. સાંભળવું નથી, અનાયાસે સંભળાય છે, સાંભળવા માટે નથી આવ્યો. તરછોડી કાઢેલો એ બ્રાહ્મણ છે, એ હાંકી કઢાયેલો બ્રાહ્મણ છે. ક્યાંય આશરો નથી મળ્યો અને અહીં તાવને કારણે અશક્ત બન્યો છે. તે કારણે એ વડના વૃક્ષ નીચે બેઠો છે અને ત્યાં અનાયાસે એના કાનમાં કે શિવકથાનું ત્યાં આયોજન થયેલું અને શિવકથાના શબ્દો એના કાનની અંદર આવે છે. આમ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કરતાં કરતાં 1 મહિનો વીત્યો છે. 1 મહિના સુધી શિવકથા ચાલુ થઈ. બાપ, આ શિવકથા કેવડી છે ખબર છે? આ તો આપણે અહીં 9 દીમાં પૂરી કરવા, 9 દી પૂરા નહીં, અડધા 9 દીમાં, 2 વાગ્યાથી 8 વાગ્યામાં. પણ બાપ, હું તમને કહું, 4 વેદ છે ને, 4 વેદ, 4 વેદમાં યજુર્વેદ નામનો વેદ છે. યજુર્વેદ નામના વેદની અંદર રુદ્ર અષ્ટાધ્યાય નામનો વિભાગ છે. રુદ્ર અષ્ટાધ્યાયમાં 5મો અધ્યાય છે. 5મા અધ્યાયમાં એક શ્લોક છે. એ શ્લોક કેવો છે?
નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચ ભો નમો નમો ભ્રાતેભ્યો ભ્રાતપતિભ્યશ્ચ ભો નમો નમો. આમ સમજાય નહીં કે આ શ્લોક શું કહેવા માંગે છે, પણ બાપ એમાં આ કથાનું મૂળ રહેલું છે. એ વેદના યજુર્વેદની અંદર રુદ્રાષ્ટાધ્યાયના 5મા અધ્યાયના આ શ્લોકમાં આખી કથા સમાયેલી છે. નમઃ સભાભ્ય સભાપતિભ્યશ્ચ ભો નમો નમો ભ્રાતેભ્યો ભ્રાતપતિભ્યશ્ચ ભો નમો નમો. એ શ્લોકનો અર્થ શું થાય કે નમઃ સભાભ્ય એ સભાને મારા નમસ્કાર છે. દાખલા તરીકે આ શિવ પુરાણની સભા કહેવાય, એ સભાને મારા નમસ્કાર છે. સભા પસ્તી ભિશ્ચ ભો નમો નમઃ. તાકે સભાના પતિ કોણ? તાકે કથાકાર ભગવાન શિવ, એ સભાના પતિ કહેવાય, એને મારા નમસ્કાર છે. ભગવાન વ્યાસ કથાકાર, એને મારા નમસ્કાર. સભાને મારા નમસ્કાર છે, સભાપતિને મારા નમસ્કાર. એવું વેદમાં શબ્દ છે. પણ બાપ ટૂંકા શબ્દમાં બહુ મોટી વાત કહી દે છે. માની લો આ સભા આપણી છે, આ સભામાં ભૂરાભા માણેકે સભાની અંદર સભાસદોને બેસવા માટે આસનની વ્યવસ્થા કરી છે. ગાદલા રાખ્યા છે, નીચે પાથરણા પાથર્યા છે, સુખેથી શાંતિથી બેસી શકાય એટલા માટે ગાદલા પાથર્યા છે, પાછળ ખુરશીઓ રાખી છે. સભાસદોને ગરમી ન લાગે એટલા માટે પંખાઓની વ્યવસ્થા કરી છે. અંધારું ન લાગે એટલા માટે રોશની કરી છે. સભાસદને